નમસ્કાર દોસ્તો, બેઝિક ઇંગ્લિશ ગ્રામર એમાં આજનો આપણો ટોપિક છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. મિત્રો, ચાલુ ભવિષ્યકાળ ક્યાં વપરાય છે? તો કે દોસ્તો, જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. શું? જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય. દોસ્તો, તેની વાક્ય રચના છે વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેને કહેવાય વર્તમાન કૃદંત. ઓકે, ચાલો દોસ્તો, છે એકદમ સરળ. શું યાદ રાખવાનું? વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચાલો દોસ્તો, એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. જેમ કે સુરેશ વિલ બી પ્લેઇંગ ચેસ ઇન ધ આફ્ટરનૂન. સુરેશ બપોરના ચેસ રમતો હશે. મિત્રો, આ એક સંભાવના છે. ધ પ્રિન્સિપલ વિલ બી મીટિંગ ધ સ્ટુડન્ટ્સ ટુમોરો. આચાર્ય કાલે વિદ્યાર્થીઓને મળશે. આ નિશ્ચિત ઘટના છે. મિત્રો, વી વિલ બી રીચિંગ સુરત ઇન ધ મોર્નિંગ ટુમોરો. આપણે કાલે સવારે સુરત પહોંચતા હોઈશું. આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. હું સાંજે કસરત કરતો હોઈશ. નિખિલ વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ. નિખિલ આ સમયે સૂતો હશે. ઓકે, બોલો દોસ્તો, બરાબર છે? જરા ધ્યાનથી અભ્યાસ કરજો મિત્રો, ખૂબ જ સરળ કાળ છે. ઓકે, ભવિષ્યમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવે છે. ઠીક છે મિત્રો, ટૂંકમાં જતો હશે, આવતો હશે, બોલતો હોઈશ, રમતા હઈશું વગેરે પ્રકારના ક્રિયાપદો ચાલુ ભવિષ્યકાળ સૂચવે છે. ઠીક છે દોસ્તો? ઓકે મિત્રો, ચાલો હવે શું કે છે? એક્સરસાઇઝ છે. શું કીધું છે? કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. જેમ કે પહેલું છે હુ ખાલી જગ્યા યુ ઇંગ્લિશ, કૌંસમાં આપ્યું છે ટીચ. તો શું બનશે? હુ વિલ બી ટીચિંગ યુ ઇંગ્લિશ. તમને અંગ્રેજી કોણ ભણાવી રહ્યું હશે? ઓકે. સેકન્ડ, જુગલ ખાલી જગ્યા એટ ધીસ અવર, કૌંસમાં આપ્યું છે સ્ટડી. તો શું થશે? જુગલ વિલ બી સ્ટડીંગ એટ ધીસ અવર. આ સમયે જુગલ ભણી રહ્યો હશે. એની ભણવાની ક્રિયા ચાલી રહી હશે. આઈ ખાલી જગ્યા લેટર ટુમોરો, કૌંસમાં આપ્યું છે રાઇટ. તો શું થશે? આઈ વિલ બી રાઇટિંગ અ લેટર ટુમોરો. હું પત્ર લખી રહ્યો હોઈશ. ઓકે. નંબર 4, વી ખાલી જગ્યા ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે, કૌંસમાં આપ્યું છે ગો. તો શું થશે? વી વિલ બી ગોઈંગ ફોર અ પિકનિક નેક્સ્ટ સન્ડે. આવતા રવિવારે અમે ઉજાનીએ જઈ રહ્યા હઈશું. ઓકે. દે ખાલી જગ્યા ઇન સિમલા, કૌંસમાં આપ્યું છે શોપ. તો શું થશે? દે વિલ બી શોપિંગ ઇન સિમલા. તેઓ સિમલામાં ખરીદી કરી રહ્યા હશે. વિલ બી શોપિંગ. ઓકે.
નંબર 6 વોટ ખાલી જગ્યા યુ ફોર ધ પાર્ટી કૌંસમાં આપ્યું છે શું વેર એટલે પહેરવું તો શું થશે પહેલી ખાલી જગ્યામાં વિલ બીજીમાં બી વેરિંગ વોટ વિલ યુ બી વેરિંગ ફોર ધ પાર્ટી ઓકે તમે પાર્ટીમાં શું પહેરીને આવી રહ્યા હશો ધ ટ્રેન્સ ખાલી જગ્યા લેટ ટુમોરો કૌંસમાં આપ્યું છે રન તો શું થશે ધ ટ્રેન્સ વિલ બી રનિંગ લેટ ટુમોરો ટ્રેન્સ મોડી ચાલી રહી હશે ઓકે રીટા એન્ડ મીટા ખાલી જગ્યા દેર હોમવર્ક કૌંસમાં આપ્યું છે કમ્પ્લીટ તો શું બનશે વિલ બી કમ્પ્લીટિંગ ઓકે વિલ બી કમ્પ્લીટિંગ will be completing Rita and Mita will be completing their homework રીટા અને મીતા તેમનું ગૃહ કાર્ય પૂર્ણ કરી રહ્યા હશે કનું ખાલી જગ્યા ધ ટ્રી ટુમોરો કૌંસમાં આપ્યું છે કટ તો શું બનશે will be cutting કનું will be cutting the tree tomorrow કનું આવતીકાલે વૃક્ષ કાપી રહ્યો હશે સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ફોર ધ ટેસ્ટ નેક્સ્ટ વીક કૌંસમાં આપ્યું છે અપિયર એટલે માં બેસવું તો શું બનશે ધ સ્ટુડન્ટ્સ વિલ બી અપિયરિંગ ફોર ધ ટેસ્ટ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી રહ્યા હશે ઓકે દોસ્તો છે એકદમ સરળ ચાલો હવે જોઈએ બીજી એક્સરસાઇઝ ઠીક છે મિત્રો આ એક્સરસાઇઝમાં શું કરવાનું છે તો કે નીચે આપેલા વાક્યોને નકાર વાક્યમાં ફેરવીને લખો એક્ઝામ્પલ્સ શું છે ટોમ એન્ડ બેન વિલ બી પેઇન્ટિંગ ધ ફેન્સ તો શું બનશે ટોમ એન્ડ બેન વિલ નોટ વિલ પછી શું મૂકી દો નોટ વિલ નોટ વોન્ટ બી પેઇન્ટિંગ ધ ફેન્સ ટોમ અને બેન દિવાલને રંગી રહ્યા નહીં હોય ઓકે કિશન વિલ બી પ્લેઇંગ ધ ફ્લ્યુટ તો શું થશે કિશન વિલ નોટ વોન્ટ બી પ્લેઇંગ ધ ફ્લ્યુટ કિશન ફ્લ્યુટ વાંસળી વગાડી નહીં રહ્યો હોય રાધા વિલ બી ડાન્સિંગ ટુમોરો રાધા નાચી રહી હશે તેનું નકાર શું થશે રાધા વિલ નોટ વોન્ટ બી ડાન્સિંગ ટુમોરો ઓકે ચાલો નંબર 3 મીરા વિલ બી સિંગિંગ ધ ભજન્સ મીરા ભજન ગાઈ રહી હશે એનું નકાર થશે મીરા વિલ નોટ વોન્ટ બી સિંગિંગ ધ ભજન્સ મીરા ભજન્સ ગાઈ રહી નહીં હોય ઓકે ચલો નંબર 4 માય ફાધર વિલ બી પેઇંગ ફોર ધ ટ્રીપ મારા પપ્પા ટ્રીપની રકમ ચૂકવી રહ્યા હશે તેનું નકાર થાય માય ફાધર વિલ નોટ વોન્ટ બી પેઇંગ ફોર ધ ટ્રીપ મારા પિતાજી ટ્રીપના પૈસા ચૂકવી રહ્યા નહીં હોય ઓકે નંબર 5 ધ હન્ટર વિલ બી શૂટિંગ ધ ટાઈગર હન્ટર શિકારી વાઘને શૂટિંગ શિકાર કરી રહ્યો હશે ગોળી મારી રહ્યો હશે ધ હન્ટર વિલ નોટ વોન્ટ બી શૂટિંગ ધ ટાઈગર શિકારી વાઘને ગોળી મારી નહીં રહ્યો હોય ઓકે હમીદ વિલ બી પ્રેઇંગ ફોર અવર સક્સેસ હમીદ આપણી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો હશે તો શું થશે હમીદ વિલ નોટ વોન્ટ બી પ્રેઇંગ ફોર અવર સક્સેસ હમીદ આપણી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો નહીં હોય દે વિલ બી સેલિબ્રેટિંગ ધેર વિક્ટરી તેઓ તેમની વિક્ટરી જીત ઉજવી રહ્યા હશે દે will not be
સેલિબ્રેટિંગ ધેર વિક્ટરી, તેઓ તેમની જીત ઉજવી રહ્યા નહીં હોય. ઓકે, ચાલો દોસ્તો, એના પછી નંબર 8, ધ કિંગ વિલ બી કમિંગ ટુ ધ કોર્ટ ટુમોરો. રાજા આવતીકાલે દરબારમાં આવી રહ્યા હશે. કોર્ટ દરબાર, તેનું નકાર થાય. ધ કિંગ વિલ નોટ વોન્ટ બી કમિંગ ટુ ધ કોર્ટ ટુમોરો. રાજા આવતીકાલે દરબારમાં આવી રહ્યા નહીં હોય. ઓકે, ધ ટીમ વિલ બી અરાઇવિંગ ઇન ધ ઇવનિંગ. ટીમ સાંજે આવી રહી હશે. એનો નકાર થાય. ધ ટીમ વિલ નોટ વોન્ટ બી અરાઇવિંગ ધ ઇવનિંગ. ટીમ સાંજે આવી રહી નહીં હોય. ધ કેપ્ટન વિલ બી સિલેક્ટિંગ ધ પ્લેયર્સ ફોર ધ મેચ. કેપ્ટન મેચ માટે ખેલાડીઓની પસંદગી કરી રહ્યા હશે. એનો નકાર થાય. ધ કેપ્ટન વિલ નોટ વોન્ટ બી સિલેક્ટિંગ ધ પ્લેયર્સ ફોર ધ મેચ. કેપ્ટન મેચ માટે ખેલાડીઓની પસંદગી કરી રહ્યા નહીં હોય. બોલો દોસ્તો, છે તદ્દન સરળ, આવડશે. ઓકે, ચાલો મિત્રો, કાલે મળીશું નવા ટોપિક સાથે. ઓકે, થેન્ક યુ.